ખાડિયાના વિસ્તારની આ સૌથી મોટી સમસ્યા સમાન મેડિકલ સુવિધાના નામે ખાડિયા વિસ્તાર ફક્ત ને ફક્ત ઝીરો. એમાં એક પણ પોળ કે એક પણ શેરી એવી નથી કે જ્યાં કોઈ પણ હાલમાં બીમાર પડે તો એને ડૉક્ટરી સેવા કે મેડિકલી સેવા મળી જાય. નજીકમાં મળતી સેવા એવી VS હોસ્પિટલ હતી જે પણ મૃતપાય અવસ્થામાં આવી ગઈ. LG હોસ્પિટલ કે જેમાં સદંતર મેડિકલ સેવા મળે છે, પરંતુ ભરાવો એટલો છે કે મેડિકલ સેવા તાકીદે મળી શકતી નથી. અને ખાડિયા આટલો મોટો વિસ્તાર હોય, સમગ્ર વર્લ્ડની અંદર ખાડિયાનું નામ જો ચર્ચાતું હોય ને ત્યાં જો મેડિકલ સેવાના નામે ઝીરો હોય તો એ બાબતમાં સ્થાનિક વિસ્તારના રહેવાસીઓ તો જે અત્યારે અવાજ ઉપાડી રહ્યા છે, પરંતુ સાથે સાથે સ્થાનિક વિસ્તારની ચૂંટાયેલી પાંખના સભ્યો પણ આ બાબતમાં અવાજ રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં તેમનો અવાજ પહોંચાડે તેવી એમની આશાઓ છે. આવો જાણીએ આપણે શ્રેષ્ઠ ખાડિયાના પ્રતિનિધિઓ આજે આ ખાડિયાની એક આશા સમાન સિવિલ, જે મિની સિવિલ તરીકે આ જ ખાડિયાના પ્રસિદ્ધ વ્યક્તિ અને નામચીન વ્યક્તિ ગણો કે જે ખાડિયાના ગૌરવ ગણો એવા અશોકભાઈ ભટ્ટે શરૂ કરેલ અને જે અત્યારે રિનોવેશનના નામે મૃતપાય અવસ્થામાં છે, પરંતુ એ ક્યારે શરૂ થશે એની કોઈ જાણકારી નથી, કોઈની પાસે એની શરૂ થવાની તારીખ નથી. આ બાબતમાં શ્રેષ્ઠ ખાડિયા સતત ઝઝૂમતું આવ્યું છે અને આજે સહી ઝુંબેશ શ્રેષ્ઠ ખાડિયાના સભ્યોએ શરૂ કરેલ છે. તો આવો આપણે ખાડિયાના જે પણ પ્રતિનિધિઓ મિની સિવિલ શરૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના અભિપ્રાય જાણીએ. આપ શું કહેશો ખાડિયા મિની સિવિલ જે સ્ટાર્ટ થાય તે અંગે, જે પ્રયત્ન કરી રહ્યા છો તે અંગે? શ્રદ્ધેય શ્રી અશોક ભટ્ટજી દ્વારા 2000ની સાલમાં હોસ્પિટલ ચાલુ કરવામાં આવેલી. 2017 પછી બંધ રહી અને પછી અત્યારે એકદમ બહુ જ સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ હોસ્પિટલનું બિલ્ડિંગ તૈયાર થયું છે. પરંતુ અંદરખાને એવી વાત મળી છે કે આ હોસ્પિટલના બિલ્ડિંગમાં સામાન્ય અર્બન સેન્ટર ચાલુ કરવાની પ્રવૃત્તિ થઈ રહી છે, જે ખાડિયાની પ્રજાને જરા પણ માન્ય નથી. અને આ જે સિવિલ જે પ્રમાણે ચાલતી હતી પહેલાં એ જ પ્રમાણે એક્સપર્ટ ડૉક્ટરો આવે અહીંયા આગળ, સોનોગ્રાફી, એક્સરે વગેરે પ્રકારની જે સિવિલમાં સુવિધા હોય તે પ્રકારની સુવિધાઓ અહીંયા ખાડિયાની પ્રજાને ઘર આંગણે મળે તે માટે આજે અમોએ એક આ મુખ્યમંત્રી શ્રી અને હેલ્થ મિનિસ્ટરને રજૂઆત કરવા માટે એક સહી ઝુંબેશનો કાર્યક્રમ કરેલો છે અને તેના અનુસંધાનમાં આજે અમે આ સહી ઝુંબેશ કરી રહ્યા છીએ. ખાડિયા ખાતે હાલમાં જે વસવાટ કરતા વ્યક્તિઓ છે કે જે પણ પરિવારો વસે છે, તો એ લોકોને કોઈ મેડિકલ સુવિધા જોઈએ તો હાલમાં કોઈ ઉપલબ્ધ ખરી? બહુ દુઃખદ સાથે કહેવું પડે કે અમારા ખાડિયાની અંદર અત્યારે રાતના કોઈને પણ ઇમરજન્સી સેવા લેવી હોય, સારવાર લેવી હોય તો કોઈ પણ જગ્યાએ ડૉક્ટર મળતું નથી. અને આ જ પરિસ્થિતિના હિસાબે અમને એક આશા હતી કે મિની સિવિલ ચાલુ થશે તો એને અમે 24 કલાક ચાલુ થાય અને એની અંદર કોઈ પણ ડૉક્ટર મળી રહે અને અહીંયા સેવા મળી રહે એવી અમારે આશા હતી. પણ અત્યારે એ આશા એકદમ નિષ્ફળ નીવડી છે. કરોડોના ખર્ચે જે મિની સિવિલ ચાલુ થઈ છે પણ એની અંદર હવે અત્યારે અમને એવી જાણ મળી છે કે એની અંદર અર્બન હેલ્થ સેન્ટર ચાલુ થવાનું છે અને મિની સિવિલ અહીંયાથી બહાર લઈ જવાના છે. હાલમાં જે ખાડિયામાં વસવાટ કરતા લોકો છે એની સંખ્યા ઘટી ગઈ છે, કોમર્શિયલ ખૂબ મોટા પાયે વધી ગયું છે, પરંતુ હું એવું માનું છું કે કોમર્શિયલમાં પણ આવતા વ્યક્તિઓ માટે મેડિકલની સુવિધા તો પાયાજનક છે. તો આપ શું માનો છો કે મેડિકલની સુવિધા હોવી જોઈએ? મેડિકલ સુવિધા હોવી જ જોઈએ અને મિની સિવિલ ચાલુ રહેવી જોઈએ. મિની સિવિલ ચાલુ રહેવી જોઈએ અને જનતાનો એનો પૂરેપૂરો લાભ મળવો જોઈએ. આ અંગે વારંવાર શ્રેષ્ઠ ખાડિયા તરફથી રજૂઆત કરેલી છે, પણ કોઈ એનો ઉપાય નથી. એના માટે અમે આ સહી ઝુંબેશનું ભવ્ય અભિયાન ચલાવ્યું છે અને આવતીકાલે અમે મુખ્યમંત્રીશ્રી તથા આરોગ્ય મંત્રીશ્રીને મળવા માટે જઈ રહ્યા છીએ. એક ખાડિયાના વતની તરીકે મેડિકલ સુવિધા અંગે આપ શું કહેશો? એક ખાડિયાના રહેવાસી તરીકે એટલા લાચાર થઈ ગયા છે કે ખાડિયા, રાયપુર ખાડિયામાં કોઈ હોસ્પિટલ કે ડૉક્ટર રેસિડેન્ટ કોઈ ઇમરજન્સી કોઈ જગ્યાએ હોય તો છે ને, અને આ સિવિલ હોસ્પિટલ કેટલા વર્ષોથી બનેલી છે અને પબ્લિકનો જે મધ્યમ વર્ગને ગરીબ વર્ગનો લાચારીનો જે ટેક્સના પૈસા છે એનો દુરુપયોગ બહુ ખૂબ થાય છે. અને આ જે સરકાર છે એ ઊંઘતી ઝડપાય છે, જાગતું છે. એમના કોઈ પણ ફંક્શનો કરવા હોય એ 24 કલાકની અંદર કરી નાખે છે.
પણ આ લાચાર અને ગરીબ જે નાગરિકોની છે અને ખાડિયા રાયપુરમાં બહુ એકદમ જે ગણો કે ગરીબ મધ્યમ એટલે સબ ગરીબમાં ગરીબ છે, પછાત વર્ગ ગણીએ તો બી ચાલે, એને કોઈ સુવિધા નથી. ઘણા કેસોમાં તો એવું હોય તો માણસ ઘરે પતી જાય છે લઈ જતા આપણે.